મહાકાળીમાં મિત્રો આજે આપણે આવી ગયા છીએ શક્તિપીઠ પાવાગઢ। તમે જોઈ શકો પાછળ છે પાવાગઢના દરબાર સુધી જવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોજો। તમે જોઈ શકો છો રોપવે અમે તો ટિકિટ લઈ લીધી છે, 150 રૂપિયા છે એક વ્યક્તિની। અને આ જુઓ શું નજારો છે, નીચે આખું જંગલ અને ઉપર આપણે લગભગ 6-7 મિનિટમાં આપણે ઉપર પહોંચી જઈએ। રોપવેની મુસાફરીમાં જો અડધો થાક ઉતરી ગયો જાય છે। જય મહાકાળી, જય મહાકાળી। રોપવે સ્ટેશનથી ઉતરી ગયા છીએ। હવે અહીંથી લગભગ 500-600 પગથિયાં ચડવાના છીએ, પણ તમને થાક નહીં લાગે કારણ કે બધે જ મહાકાળી માનો જયકારો સંભળાય છે। રસ્તામાં પ્રવાસીઓની દુકાનો પણ છે। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહાકાળી માતાજીના દરબારમાં। તમે દર્શન કરો, કેવી ભવ્ય મૂર્તિ છે। અહીં માતાજીના જમણા પગને આંગળી પડી હતી એવું કહેવામાં આવ્યું છે, એટલે આ 51 શક્તિપીઠમાંથી એક છે। મનને એકદમ શાંતિ મળી ગઈ। તો મિત્રો તમને મારો આ પાવાગઢનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરજો, અને તમે પણ મહાકાળી માતાના દર્શન કરી શકો છો। મહાકાળી માતાનું મંદિર મસ્ત છે, તમે પણ જોઈ શકો છો મહાકાળી માતાની મૂર્તિ। અને તમે પણ પાવાગઢ મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો। બહુ બધા માણસો અહીંયા મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા છે, તમે પણ જોઈ શકો છો। કોમેન્ટમાં જય મહાકાળીમાં લખજો, અને એનો ઉપરનો નજારો પણ તમે જોઈ શકો છો। મસ્ત મજાનો એનો પાવાગઢ મહાકાળી માતાના મંદિરનો છે, તો તમે પણ જોઈ શકો છો। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, અને આપણે ઉપરથી મહાકાળી માતાના મંદિરેથી દર્શન કરીને જે પગથિયાથી હવે આવીએ છીએ તો પણ અહીંનો નજારો, જે રોપવેનો નજારો પણ તમે જોઈ શકો છો। જય મહાકાળીમાં તમે પણ કોમેન્ટમાં લખજો। મસ્ત મજાનો રોપવેનો નજારો અહીંથી દેખાય છે। તો મિત્રો અમે મહાકાળી માતાના મંદિરેથી દર્શન કરીને આવતા અહીંનો નીચેનો નજારો તમને બતાવું છું, તમે જોઈ શકો છો। અને મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં લખજો જય મહાકાળીમાં। તો ફરી મળીશું નવા વિડીયાની અંદર।